સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવંતમ તમહં હરિમ નમામી. વાલા ભક્તો, આજે થઈ ગઈ 13th of December 2025, સેટરડે છે. આપણે સૌ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર જુનાગઢ ધામ, ટેલફર્ડ, પેન્સિલ્વેનિયામાં સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યની સભામાં ભેગા થયા છીએ. આ એકાદશીએ સોમવારે સ્વામિનારાયણ મહામંત્રની 224મી પ્રાગટ્ય તિથિ છે. તો બધાને મંડે આવવું તો સાનુકૂળ હોતું નથી, તો આજે આપણે એ મનાઈ લઈએ, બરાબર ને? સ્વામિનારાયણની આપણે ધૂન કરીએ છીએ, તો સ્વામિનારાયણ મહામંત્ર આજથી 224 વર્ષ પહેલાં પ્રગટ થયો હતો, રાઈટ? આપણે 2 કીર્તન સાંભળ્યા ઓમ, તો એ બંને કીર્તનમાં સ્વામિનારાયણ મહામંત્ર કેવો સર્વોપરી છે અને એનાથી શું શું કામ થાય એ બધું આપણને જાણવા મળ્યું. એક નિષ્કુળાનંદ સ્વામીનું પદ હતું અને બીજું તો આ બંને પદ દ્વારા આપણને મહિમાની જાણ થઈ. હવે હું તમને એક ચરિત્ર કહું કે આ મંત્રનું પ્રાગટ્ય ક્યારે, કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં થયું હતું. ભારત નામનો દેશ છે ને, એમાં એક બહુ સારા બ્રાહ્મણ રહેતા હતા આજથી વર્ષો પહેલાં, 200-250 વર્ષ પહેલાં. અને એમનું નામ હતું શીતળદાસ, બરાબર? ખૂબ મુમુક્ષુ જીવ હતો અને એમણે સમજણપૂર્વક ઘર બાર વગેરેનો ત્યાગ કરી દીધો હતો અને આખા ભારતભરમાં તેઓ વિચરણ કરતા હતા. વિચરણ કરવાની પાછળ આશય શું ખબર છે? લોકોને સત્સંગ થઈ જાય, લોકો ભગવાનને ઓળખી જાય, લોકો ભજન કરે, વ્યસન છોડી દે, કુમાર્ગમાંથી પાછા હટીને ધર્મના માર્ગ ઉપર ચાલે, આવો કોઈ આશય હતો નહીં, બરાબર? યુઝ્યુઅલી જે લોકો વિચરણ કરતા હોય એ લોકોનો આવો આશય હોય અને સારું કહેવાય કે સમાજનું સારું થાય છે, લોકો ભગવાનને ઓળખે, ભજન કરે, કુમાર્ગનો ત્યાગ કરે. પણ શીતળદાસ જે વિચરણ કરતા હતા તેની પાછળનો એમનો એક જ આશય હતો કે હું ભારતભરમાં ભ્રમણ કરું અને ભ્રમણ કરું અને મારે ક્યાંક ભગવાનનો ભેટો થઈ જાય તો મારું કામ થઈ જાય. શું કરવા વિચરણ કરતા હતા? ભગવાનને પામી જવા, ભગવાનના દર્શન મળે અને ભગવાનને સાક્ષાત તેઓ અનુભવી શકે એવી ભાવનાથી આખા ભારતભરમાં તેઓ વિચરણ કરતા હતા. ક્રિશ, એ બ્રાહ્મણનું નામ શું હતું? શીતળદાસ. તો આખા ભારતભરમાં એ વિચરણ કરતા હતા અને વિચરણ કરતા કરતા ઘણા બધા મંદિરોમાં ગયા, ઘણા બધા મઠોમાં ગયા, ઘણા બધા ગુરુઓને મળ્યા, ઘણા બધા સંતોને મળ્યા, પણ ક્યાંય એમને ભગવાન આ છે એવી પ્રતીતિ થઈ નહીં. ફરતા 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 પશ્ચિમ દિશામાં આવ્યા. પશ્ચિમ દિશામાં કયું રાજ્ય આવેલું છે ભારતના? ગુજરાત. ગુજરાત પહોંચ્યા અને ત્યાં અફવા સાંભળવા મળી એમને, રૂમર કહેવાય ને જેને. તો રૂમર એવી મળી કે ગુજરાતમાં રામાનંદ સ્વામી નામના એક સાધુ છે અને એ ભગવાન છે, એવી અફવા એમને સાંભળવા મળી. પણ એમને એવું થયું કે અફવા તો અફવા, ભગવાનના નામની અફવા ક્યાંથી? ચાલો હું ત્યાં જઉં અને એમના દર્શન કરું. તો આવી આશ લઈને એ બધાને પૂછવા લાગ્યા કે હો, રામાનંદ સ્વામી ભગવાન છે તો મારે એમના દર્શન કરવા છે, મને ક્યાં મળે? તો કોકે કહ્યું કે ભાઈ અત્યારે તો રામાનંદ સ્વામીના જો તમારે દર્શન કરવા હોય તો એ ફરેણી ગામમાં બિરાજે છે, તમે ફરેણી જાઓ તો તમને રામાનંદ સ્વામીના દર્શન થાય. આ શીતળદાસ બધું જ પડ્યું મૂકીને સીધા જેવા એમને સમાચાર મળ્યા તો ફરેણી બાજુ ચાલી નીકળ્યા. અને દિવસ ચાલે, રાત ચાલે, ખાવાનું મળે ન મળે અને ગમે તેમ કરીને તાત્કાલિક તાબડતોડ ક્યાં પહોંચી ગયા? ફરેણી પહોંચી ગયા. અને ફરેણી ગયા અને ત્યાં જઈને બધાને પૂછવા લાગ્યા શીતળદાસ
કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, રામાનંદ સ્વામી ક્યાં મળશે, રામાનંદ સ્વામી ક્યાં મળશે. ત્યારે રામાનંદ સ્વામીના બે સાધુ એમને મળ્યા અને એમને એવું કહેવા લાગ્યા કે શીતળદાસ, તમે આયા ખરા રામાનંદ સ્વામીને ભગવાન જાણીને એમના દર્શન કરવા માટે, પણ 13 દિવસ મોડા પડ્યા. શું કીધું? 13 દિવસ મોડા પડ્યા. રામાનંદ સ્વામી તો આજથી 13 દિવસ પહેલાં જ અક્ષરધામ સીધાવી ચૂક્યા છે. તો એમનું હૃદય ભાંગી ગયું શીતળદાસનું અને ખૂબ બિચારા વ્યથિત થઈ ગયા. અને આવા સમાચાર સાંભળીને બહુ પશ્ચાતાપ કરવા લાગ્યા, દુઃખી થઈ ગયા અને મનોમન એવું વિચારવા લાગ્યા કે અરે, આખું ભારત ભ્રમણ મેં કર્યું અને અંતે મને ક્યાંક એવું જાણ થઈ કે રામાનંદ સ્વામી નામના ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ બિરાજે છે અને એના દર્શન મને ન થઈ શક્યા. બરાબર? કેટલું બધું દુઃખ થાય કોઈ વ્યક્તિને, જે હેતુ માટે એણે આટલી બધી મહેનત કરી હોય અને એનો હેતુ પૂરો ના થાય તો દુઃખ તો થાય જ. તો આવી રીતે ખૂબ પશ્ચાતાપ સાથે એ રડવા લાગ્યા અને રડીને મનોમન સંકલ્પ કરતા હતા કે હવે તો રામાનંદ સ્વામી મને મળ્યા નહીં, હવે મારે આ સ્થાનનો ત્યાગ કરીને 4 ધામની યાત્રા કરવી છે, તો ત્યાં ચાલ્યો જાઉં. આવો જ્યારે એમણે વિચાર કર્યો, આવો જ્યારે સંકલ્પ કર્યો, ત્યારે સહજાનંદ સ્વામી, જેમને રામાનંદ સ્વામી પોતાની ગાદી ઉપર બેસાડીને ગયા હતા અને જેને આપણે સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખીએ છીએ, એ અંતર્યામી હતા. તો શીતળદાસનો બધો જ સંકલ્પ તે જાણી ગયા અને જાણી ગયા પછી એમણે પોતાની અંતર્યામી શક્તિનો ઉપયોગ કરીને 2 સાધુને મોકલ્યા શીતળદાસ પાસે. અને એ સાધુ શીતળદાસને કહેવા લાગ્યા કે શીતળદાસ, હવે તમે આટલે બધે આવ્યા જ છો ફરેણી સુધી, તો અત્યારે ક્યાં પાછા જતા રહો છો? કે રાત તો રોકાઈ જાઓ, બરાબર? થાક ઉતારી લો, આરામ કરી લો, સવારે વ્યવસ્થિત સ્નાન કરીને પૂજા વગેરે કરીને તમે પાછા 4 ધામની યાત્રાએ જજો. શીતળદાસ કે ના ભાઈ, હવે રામાનંદ સ્વામી મળ્યા નહીં ને મારે અહીંયા રોકાઈને શું કામ છે, મારે તો જવું છે, એમ કરીને બધી વાતો કરવા લાગ્યા. પછી આ 2 સાધુ કહેવા લાગ્યા કે ભલે રામાનંદ સ્વામી તમને ન મળ્યા, પણ રામાનંદ સ્વામીના એક શિષ્ય છે, એમનું નામ છે સહજાનંદ સ્વામી. અને રામાનંદ સ્વામી એમને ખૂબ ધામધૂમથી પોતાની ગાદીએ બેસાડીને પોતાના વારસદાર સ્થાપીને ગયા છે. આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામી સંભાળે છે. તો આટલે બધા આવ્યા છો તો ખાલી સહજાનંદ સ્વામીના દર્શન તો કરતા જાઓ. તો આવી વાત જ્યારે શીતળદાસે સાંભળી ત્યારે એમને થયું કે સારું, આમાં આપણું જ કંઈક ભલું હશે, તો ચાલો આપણે રોકાઈ જઈએ અને કાલે સવારે સહજાનંદ સ્વામીના દર્શન કરીને આપણે જઈશું. રાત પડી, શીતળદાસ સૂઈ ગયા અને સવારે વહેલા ઉઠીને ખૂબ આતુર હતા કે મારે સહજાનંદ સ્વામીના દર્શન કરવા છે. બરાબર? સવારે વહેલા ઉઠ્યા, તળાવ કે નદી આજુબાજુમાં ફરણીમાં જે હશે ત્યાં સ્નાન કરી આવ્યા, ખૂબ ભાવપૂર્વક ભગવાનની પૂજા કરી અને જ્યારથી સહજાનંદ સ્વામી એવું કાનમાં નામ પડ્યું ત્યારથી એને ભગવાનમાં ભાવ જાગ્યો હતો. તો આખી રાત ભગવાનનું ચિંતવન કર્યું, સવારે પૂજામાં ચિંતવન કર્યું અને મનોમન ઘાટ ઘડ્યા કરે છે કે સહજાનંદ સ્વામી કેવા હશે, મારે એના દર્શન કરવા છે. જેમને રામાનંદ સ્વામી વાજતે ગાજતે પોતાની ગાદી સોંપીને ગયા અને તરત પોતે સમાધિ લઈ લીધી, તો એવા સહજાનંદ સ્વામી કેવા હશે? એમણે તો પહેલાં ખાલી એટલું જ સાંભળ્યું હતું કે રામાનંદ સ્વામી નામના કોક ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ છે. પણ જ્યારે સહજાનંદ સ્વામીની વાત સાંભળી ત્યારે મનોમન એમની વૃત્તિઓ સહજાનંદ સ્વામીમાં જોડાઈ ગઈ. અને સવાર પડી ત્યારે મહારાજ સભા કરીને બેઠા તો ત્યારે રામાનંદ સ્વામીના જેટલા દીક્ષિત સંતો હતા એ બધા ત્યાં હતા. રામાનંદ સ્વામીના હજારોની સંખ્યામાં આશ્રિત હરિભક્તો હતા, એ બધા પણ ત્યાં આવ્યા હતા. કેમ કે રામાનંદ સ્વામીના 14માની તિથિ હતી એ દિવસે. તો બહુ મોટી સભા ફરેણી ગામમાં યોજાઈ હતી અને ત્યાં મહારાજ આવી ગયા છે, સભામાં સંતો આવી ગયા છે, બધા ભક્તો આવી ગયા છે. ત્યાર પછી આ શીતળદાસ એ સભામાં પ્રવેશ્યા. સભામાં આવીને જ્યારે નજીક આવ્યા ત્યારે ભગવાને એમને નામ દઈને બોલાયા અને સૌ પ્રથમ બેસાડ્યા, સ્થાન આપ્યું અને પૂછવા લાગ્યા કે શીતળદાસ, તમે અહીંયા શું પધાર્યા? ત્યારે શીતળદાસ કે ભાઈ, મને એવી વાત જાણવા મળી હતી કે રામાનંદ સ્વામી ભગવાન છે અને હું ભગવાનની ખોજમાં વર્ષોથી ભારતનું ભ્રમણ કરું છું. તો મને જેવી જાણ થઈ તેવો હું અહીંયા આવ્યો.
પણ મારા કમનસીબ કે મને રામાનંદ સ્વામીના દર્શન થઈ શક્યા નહીં. તો મહારાજ કે કશો વાંધો નહીં, તમે શાંતિથી બેસો. અને પછી મહારાજે કથા વાર્તા ચાલુ કરી. તો મહારાજ ને બધા સંતો ભક્તો ખૂબ કથા વાર્તાનો લાભ લીધો. અને કથા વાર્તા જ્યારે પૂરી થઈ ત્યારે ભગવાને શીતળદાસને એવી પ્રતીતિ કરાઈ કે આ જે સહજાનંદ સ્વામી છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ પણ કંઈક રામાનંદ સ્વામી જેવા મોટા પુરુષ હોય અથવા કોઈક મોટા ઈશ્વરનો અવતાર હોય એવું લાગે છે એમની વાતો સાંભળીને. બરાબર, આવું જ્ઞાન જે સ્વામિનારાયણ ભગવાને પીરસ્યું એવું શીતળદાસે આટલા બધા મંદિરો, મઠો અને બધા તીર્થ સ્થાનો ફર્યા, કોઈ જગ્યાએ એમને આવું પ્રાપ્ત થયું ન હતું. તો એમને ભગવાનમાં ઓર ભાવ વધી ગયો. ભાવ વધી ગયો પછી મહારાજે શીતળદાસને કીધું કે શીતળદાસ, તમે અહીંયા રોકાઈ જાઓ, હું તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવીશ. તો ખૂબ રાજી થઈ ગયા. અરે વાહ, ધામમાં જતા રહ્યા છે તોય મને તમે રામાનંદ સ્વામીના દર્શન કરાવશો? તો કે હા, કરાવું ને. તો કે બોલો બોલો, શું કરું હું, તમે કહો એમ કરું. બરાબર, પેલું આપણે લોયાના ત્રીજામાં વાત આવી હતી ને, મહેન્દ્રભાઈ, ભગવાન અને સંત કહે તો શું ન થાય. તો એવી રીતે શીતળદાસ ખરા મુમુક્ષુ હતા. તો મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે કહો એમ કરું, પણ મને તમે રામાનંદ સ્વામીના દર્શન કરાવો. આવી જ્યારે એમની પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણે સાંભળી ત્યારે ભગવાને એમને કીધું કે તમે સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચાર કરો. 3 વાર સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જેવું 3જી વાર સ્વામિનારાયણ બોલવાનું પૂરું થયું અને તરત જ ઇન્સ્ટન્ટલી શીતળદાસને સમાધિ થઈ ગઈ. સમાધિ એવી વસ્તુ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય તમે કોઈક ઇતર સંપ્રદાયમાં કોકને પૂછો ને કે સમાધિ એટલે શું ને કેમ થાય, તો શું કે ખબર છે રાજેશભાઈ? લાખો વર્ષ તપ કરીએ, બરાબર, તોય સમાધિ થાય ના થાય એનું કંઈ નક્કી નહીં. સમાધિ આટલી અઘરી વસ્તુ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો પાને પાને લખી છે ને એટલે આપણને શું લાગે કે સમાધિ એમને એમ થઈ જતી હશે. એમનેમ જ થાય, બરાબર. ભગવાનની સંતોની કૃપા હોય તો એમને એમ થાય. સહેલી વસ્તુ નથી. પણ જેમ 3 વાર સ્વામિનારાયણ નામ બોલ્યા શીતળદાસ અને સમાધિ થઈ ગઈ, તો એ પુરુષોત્તમ નારાયણની કૃપાથી થઈ. 3 વાર નામ બોલ્યા શીતળદાસને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ ગઈ અને દેહ અહીંનો અહીંયા પડી ગયો સભામાં. તમે ક્યારેક ચેષ્ટામાં દર્શન કર્યા હોય તો એ સભા દેખાય છે ને ત્યાં બધા જ ભક્તો શીતળદાસે સહિત આમ બધા ઢળી પડે છે અને બધાને સમાધિ થઈ જાય છે. એવું ચરિત્ર એમાં તમને જોવા મળશે, રાઈટ? તો શીતળદાસને સમાધિ થઈ ગઈ, ભગતજી દેહ અહીંનો અહીં પડ્યો રહ્યો અને આત્મા ક્યાં પહોંચી ગયો? અક્ષરધામમાં પહોંચી ગયો. અક્ષરધામમાં શીતળદાસનો આત્મા પહોંચ્યો અને ત્યાં તેજ 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 જોઈને શીતળદાસ તો આમ બે બાકડા થઈ ગયા કે હારું ક્યાં પહોંચી ગયો હું. ફરીણી ગામમાં હતો, સામે સહજાનંદ સ્વામી બેઠા હતા, આજુબાજુ બધા સંતો હતા, ભક્તો હતા, અને ક્યાં આવી ગયો? તેજ સિવાય કંઈ દેખાતું જ નથી, બરાબર. તો થોડી વાર ત્યાં ઊભા રહ્યા, સ્થિર થયા અને આજુબાજુ જોયું તો અનંત કોટી મુક્તો જોવા મળ્યા, બરાબર. અનંત કોટી મુક્તોના જ્યારે દર્શન કરે છે ત્યારે બધા જ મુક્તો એ પેલા પૃથ્વી ઉપર પાટ ઉપર સહજાનંદ સ્વામી બેસીને જે કથા વાર્તા કરતા હતા એવા જ દેખાય. બધા કેવા દેખાય? સહજાનંદ સ્વામી જેવા દેખાય બધા જ મુક્તો. આશ્ચર્ય થઈ ગયું કે ભાઈ આ શું છે, હું ક્યાં આવી ગયો, કાંઈ ખબર પડી નહીં. પણ આગલે દિવસે રામાનંદ સ્વામીના 2 સાધુએ જે વાત કરી હતી એ યાદ આવી કે 13 દિવસ પહેલા રામાનંદ સ્વામી ક્યાં જતા રહ્યા છે? અક્ષરધામમાં જતા રહ્યા છે. તો એ વાત યાદ આવી. અને રામાનંદ સ્વામી કેવા હોય, કેવા વસ્ત્રો ધારણ કર્યા હોય, એ બધું તો એમણે કંઈક સાંભળ્યું જ હોય. તો એ બધા અનંત કોટી મુક્તોની વચ્ચે ચાલતા આમ આગળ જાય છે ને, ત્યાં દૂર એક ભવ્ય સિંહાસન હતું, બરાબર. હીરા મોતીએ જડિત સિંહાસન હતું અને ત્યાંથી અઢળક તેજ નીકળતું હતું. અક્ષરધામ તો પ્રકાશે યુક્ત હતું જ, પણ સિંહાસનમાંથી પણ અઢળક તેજ નીકળતું હતું. ત્યાં એ સિંહાસનની નજીક એમને સાધુના વસ્ત્ર ધારણ કરીને રામાનંદ સ્વામીના દર્શન થયા.
બરાબર, દોડતા રામાનંદ સ્વામીના પગમાં પડી ગયા, દંડવટ કરવા લાગ્યા. અરે વાહ 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 વાહ, સહજાનંદ સ્વામીએ મને ફરેણીમાં જે કોલ આપ્યો હતો કે હું તમને આ 3 વાર મંત્ર બોલો અને રામાનંદ સ્વામીના દર્શન કરાવીશ, તો સહજાનંદ સ્વામીએ તો આ સિદ્ધ કરી દીધું, રામાનંદ સ્વામીના દર્શન કરાવી દીધા. તો રામાનંદ સ્વામીના પગમાં પડી ગયા અને એમ કહેવા લાગ્યા કે અરે રામાનંદ સ્વામી, આપ તો ભગવાન છો, હું અભાગ્યો, તમને ન મળી શક્યો, તમે ક્યાં જતા રહ્યા, કેટલાય વર્ષોથી તમને શોધતો હતો અને પૃથ્વીમાં ભ્રમણ કરતો હતો અને આમ તેમ બધી દિલગીરી વ્યક્ત કરવા લાગ્યા. રામાનંદ સ્વામી બધું સાંભળ્યું ને મને પછી એમને કહેવા લાગ્યા કે ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, હજુ આ તો ટ્રેલર છે. શું છે? ટ્રેલર છે. બરાબર. પછી રામાનંદ સ્વામી કીધું કે આ બાજુ સિંહાસનમાં જુઓ, આ સિંહાસન ઉપર પલાઠી વાળીને જે રાજાધિરાજ બિરાજે છે એ જ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. અને જ્યારે શીતળદાસ એની સામું જુએ છે ત્યારે ખબર પડી આ તો જે ફરેણી ગામમાં પાટ ઉપર બેસીને સહજાનંદ સ્વામી કથા કરતા હતા એ જ અહીંયા અક્ષરધામમાં સિંહાસન ઉપર બિરાજે છે. બરાબર. અને એની આજુબાજુ 24 અવતારો વીંટળાયેલા હતા. કોણ હતું? 24 અવતારો વીંટળાયેલા હતા અને સહજાનંદ સ્વામી મધ્ય સિંહાસન ઉપર બેઠા હતા. તો 24 અવતારો, રામાનંદ સ્વામી અને અનંત કોટી મુક્તો એ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણની સેવા કરતા હતા. આવું દ્રશ્ય જોયું તો બહુ આશ્ચર્ય પામી ગયા. બરાબર. કોઈ દિવસ એણે વિચાર્યું નહોતું એવા દર્શન સહજાનંદ સ્વામીએ શીતળદાસને ક્યાં કરાવ્યા? અક્ષરધામમાં કરાવ્યા. પછી તો ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામમાં દંડવટ કરવા લાગ્યા અને બહુ એમને એવી ભાવના થઈ કે મારે ભગવાન સ્વામિનારાયણનું 24 અવતારોનું, પછી રામાનંદ સ્વામીનું અને અક્ષરધામની અંદર અનંત કોટી મુક્તો છે એ બધાનું મારે શું કરવું છે? પૂજન કરવું છે. આવો એમને સંકલ્પ થયો. કેમ કે આવી રીતે વારે વારે તો કંઈ અક્ષરધામમાં એન્ટ્રી મળે ના મળે. આ તો ભગવાનની કૃપાથી સમાધિ થઈ અને અક્ષરધામમાં ક્રિશ એમને એન્ટ્રી મળી ગઈ. તો એમને શું ભાવ થયો કે આજે તો મારે જેટલો મળે એટલો લાભ લઈ લેવો છે. ભગવાનનું, મુક્તોનું, બધા અવતારોનું, રામાનંદ સ્વામીનું પૂજન કરી લેવું છે. આવો જ્યારે સંકલ્પ કર્યો ત્યારે સિંહાસન ઉપર બિરાજમાન સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે જો શીતળદાસ, તમે એવો સંકલ્પ કરો કે હું અનંત રૂપે થઉં અને અનંત રૂપે થઈને એક સાથે આ બધાનું, તમે જેટલાનો સંકલ્પ કર્યો ને એ બધાનું પૂજન કરું. તો શીતળદાસે આંખ બંધ કરી અને સંકલ્પ કર્યો કે હું અક્ષરધામ જેવા દિવ્ય ધામમાં ઊભો છું, મારી સામે સાક્ષાત ભગવાન છે, બધા મુક્તો છે, અને હું એવો સંકલ્પ કરું છું કે હું અનંત રૂપે થઉં અને બધાનું એક સાથે પૂજન કરું. તો બહુ સંકલ્પ કર્યો, 5 મિનિટ કર્યો, 10 મિનિટ કર્યો, 15 મિનિટ કર્યો અને પછી થાક્યા. બરાબર. પછી આંખ ખોલીને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, સંકલ્પ તો કરું છું પણ હું કંઈ અનંત રૂપે થઈ શકતો નથી. તો મહારાજ કે તો પછી એક કામ કરો, તમને ક્યાંકથી એવી વાત મળી હતી કે આ રામાનંદ સ્વામી ભગવાન છે, બરાબર, તો એવો સંકલ્પ કરો કે આ જો રામાનંદ સ્વામી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હોય, અક્ષરધામાધિપતિ ભગવાન હોય, તો હું અનંત રૂપે થઉં અને આ બધાનું એક સાથે પૂજન કરું. તો શીતળદાસને થયું કે હા, આ વાત સાચી છે, રામાનંદ સ્વામી ભગવાન છે, લાવ આપણે ટ્રાય કરીએ. ટ્રાય કર્યો. રામાનંદ સ્વામી ભગવાન છે, હું અનંત રૂપે થઉં, આવો સંકલ્પ કર્યો. ઘણી વાર સુધી કર્યો, એક નહીં અનેક વાર કર્યો, પણ કાંઈ અનંત રૂપે થયા નહીં. પછી તો આંખ ખોલીને ફરીથી મહારાજને કહેવા લાગ્યા કે અરે મહારાજ, રામાનંદ સ્વામી હમણાં જ્યારે હું એમને દંડવટ કરતો હતો અને એમણે જે વાત કીધી એ તો સત્ય સાબિત થઈ. શું? તો કે રામાનંદ સ્વામીએ કીધું કે ભાઈ હું તો ખાલી ડુગડુગી વગાડનારો છું અને હું જેની આજ્ઞા પાડું છું એ તો આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે અને એ જ પુરુષોત્તમ છે. હવે મારો એ ભ્રમ ભાંગી ગયો. તો મહારાજ કે તો હવે એક કામ કરો કે જો અમારી આજુબાજુ જે 24 અવતારો ઊભા છે, બરાબર, મચ્છ, કચ્છ, વરાહ, વામન, નૃસિંહ, રામચંદ્ર ભગવાન, પરશુરામ, શ્રી કૃષ્ણ ભગવાન, આ બધા અવતાર છે, એક એક કરીને તમે શરૂઆત કરો. તો સૌ પ્રથમ એમણે
કચ્છ ભગવાનનો સંકલ્પ કર્યો કે ભાઈ આ કચ્છ ભગવાન હોય, પુરુષોત્તમ હોય, સર્વ અવતારી હોય, સર્વોપરી હોય, તો હું અનંત રૂપે થવું અને એક સાથે બધાનું પૂજન કરું. બહુ મહેનત કરી, ન થયો સંકલ્પ પૂરો. પછી વામન ભગવાનનું નામ લીધું, ન થયો. વરાહ ભગવાનનું નામ લીધું, ન થયો. ઋષિ ભગવાનનું નામ લીધું, ન થયો. બધા અવતાર 24 અવતારને ગણી કાઢ્યા, બરાબર. અને બધાના નામ લઈને સંકલ્પ કર્યો, પણ અનંત રૂપે થઈ શક્યા નહીં. પછી છેલ્લે સહજાનંદ સ્વામીના ચરણોમાં પડ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ હવે એવો કંઈક ઉપાય બતાવો કે આ વખતે તો થઈ જ જાય. મહારાજ કે તો કશો વાંધો નહીં, તો તમને પાકો છેલ્લો ઉપાય બતાવી દઉં. એ કે 3 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો અને એવો સંકલ્પ કરો કે ફરેણી ગામમાં જે પાટ ઉપર બેસીને સહજાનંદ સ્વામી કથા કરતા હતા, જેના મેં દર્શન કર્યા, જે ઉદ્ધવ સંપ્રદાયના અધિકારી છે, એ જો અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ હોય તો હું અનંત રૂપે થવું. આવો હજુ તો પૂરો નહીં, અડધો જ સંકલ્પ કર્યો, એમાં શીતળદાસ અનંત રૂપે થઈ ગયા. એક મુક્તની સામે શીતળદાસનું રૂપ પ્રગટ થઈ ગયું, બધા અવતારોની સામે થઈ ગયું, મહારાજની સામે, રામાનંદ સ્વામીની સામે. અને પછી શીતળદાસે બધા જ મુક્તોની, 24 અવતારોની, રામાનંદ સ્વામીની અને સ્વામિનારાયણ ભગવાનની ષોડોપચારે સહિત પૂજા કરી, બરાબર ને. ખૂબ આનંદમાં આવી ગયા, એટલા બધા આનંદમાં આવી ગયા કે ના પૂછો વાત, રાઈટ. આવી રીતે આનંદ પામીને પછી ભગવાનને પગે લાગીને એમને નિશ્ચય થયો કહેવાય. શું થયું કહેવાય? કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એવો આજે નિશ્ચય થયો. તો સૌ પ્રથમ રામાનંદ સ્વામી ધામમાં ગયા, એના 14મા દિવસે ભગવાન સ્વામિનારાયણે મીન્સ સહજાનંદ સ્વામીએ ફરેણી ગામમાં સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય કર્યું. અને કોને બોલવાનું કીધું? શીતળદાસને. શીતળદાસને બોલવાનું કીધું, પ્રાગટ્ય કર્યું, અને આવી રીતે શીતળદાસને અક્ષરધામમાં લઈ ગયા. અક્ષરધામમાં લઈ ગયા, આ બધું નિશ્ચય કરાવી દીધો, આ બધી પૂજન કરાવડાયું, અને પછી પાછા એમને પૃથ્વી ઉપર લાયા. અને પછી સમાધિમાંથી શીતળદાસ બેઠા થયા. પછી બધા સંતો અને મહારાજ એમને પૂછવા લાગ્યા, અરે શીતળદાસ, તમને શું થયું હતું? આ શું ઢળી પડ્યા હતા? 3 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા અને તમે ઢળી પડ્યા પૃથ્વી ઉપર? તો કે ભાઈ ઢળી નહોતો પડ્યો, હું તો અક્ષરધામમાં ગયો હતો, મને સમાધિ થઈ ગઈ હતી. તો બધા સંતો પૂછવા લાગ્યા, બધા ભક્તો પૂછવા લાગ્યા, ઓહ તમે અક્ષરધામમાં ગયા, ત્યાં શું જોયું? તો કે મેં રામાનંદ સ્વામીના દર્શન કર્યા. તો કે કઈ રીતે? તો કે આ સહજાનંદ સ્વામીએ વચન આપ્યું હતું ને કે 3 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો તો તમને શું થશે? અક્ષરધામમાં રામાનંદ સ્વામીના દર્શન થશે. તો કે રામાનંદ સ્વામીના હું દર્શન કરી આવ્યો, એકદમ કુશળ મંગળ છે, ખૂબ આનંદમાં છે, તમે કોઈ શોક કરશો નહીં. પછી કે બીજું શું જોયું? તો કે 24 અવતાર જોયા. પછી કે અનંત કોટી મુક્તો જોયા, અને મધ્ય સિંહાસન ઉપર પુરુષોત્તમ નારાયણ રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા. અને ત્યાં જે બન્યું હતું એ બધી વાત કોણે કહી સંભળાઈ? શીતળદાસે આખી સભાને કહી સંભળાઈ. હવે શીતળદાસ જ્યારે ફરેણી આવ્યા ત્યારે કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ન હતા, બરાબર. એ તો આવી રીતે ફરતા ક્યાંકથી નામ સાંભળ્યું કે રામાનંદ સ્વામી ભગવાન છે, એટલે સામાન્ય બ્રાહ્મણ હતા, મુમુક્ષુ જીવ હતા, અને અહીં આવ્યા હતા. એ કંઈ ખોટું બોલે? આવી રીતે સમાધિ થઈ હોય તો એને કહ્યું કે પૈસા તો આપ્યા નહોતા કે ભાઈ અમે તમને 3 વાર સ્વામિનારાયણ બોલાવડાવીએ અને તમારે પડી જવાનું અને પછી જાગીને બોલવાનું કે આવું થયું. માનો તમે ફોડીને એક જણને ફોડો, બરાબર. આવી બધી વાત થઈ ત્યારે અમુક ભક્તો કહેવા લાગ્યા કે સહજાનંદ સ્વામી આ શીતળદાસ જે કહે છે ને એ અમને કંઈ માન્યામાં આવતું નથી. આવા શંકાશીલ માણસો સતયુગમાંય હતા, ત્રેતામાંય હતા, દ્વાપરમાંય હતા અને કળિયુગમાંય છે. તે ખાલી 200 વર્ષ પહેલાં જ હતા એવું નહીં, આજે હોય. અહીંયા અત્યારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ગવાતો હોય તો અહીંયા મંદિરમાં બેઠા કે ક્યાંક ઓનલાઈન કોઈક સાંભળતા હોય એને પાછો વિશ્વાસ આવે નહીં. તો હવે એ વખતે તો પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પ્રગટ હતા. તો જેણે મહારાજને એવું કીધું કે મહારાજ અમને વિશ્વાસ આવતો નથી, તો મહારાજ કે કશો વાંધો નહીં, જેમ શીતળદાસને સમાધિ કરાઈ એમ હવે તમારો વારો. તો આખી સભાને કીધું, બધા બોલો સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જેવું 3 વાર બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા, આખી સભા સમાધિમાં બધા ઢળી પડ્યા. હો, બાઈઓ ભાઈઓ બહેનો બધા ઢળી પડ્યા. અને બધા ક્યાં ગયા હશે? હા, કોઈ ગોલોકમાં, કોઈ વૈકુંઠમાં, કોઈ બદ્રિકાશ્રમમાં, કોઈ આઘા પાછા ગયા નતા. શ્વેતદીપમાં કોઈ જગ્યાએ બધા ક્યાં પહોંચી ગયા? અક્ષરધામમાં. અને જેવું શીતળદાસે વર્ણન કર્યું હતું એવું ને એવું એ બધા સંતો ભક્તોને ક્યાં જોવા મળ્યું? અક્ષરધામમાં. અને બધાએ ત્યાં જઈને જે સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી ગુરુ તરીકે સ્થાપીને ગયા, એ તો અક્ષરધામાધિપતિ રાજાધિરાજ પુરુષોત્તમ નારાયણ છે. આવી બધાને પ્રતીતિ થઈ, બધાને નિશ્ચય થયો. રામ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર હતા ને, ત્યારે હનુમાનજી, સીતા માતા કે પછી લક્ષ્મણજી એવા 5-10 જણા જ એમને ભગવાન માનતા હતા. કેટલા? 5-10 જણા. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે પાંડવો, દ્રૌપદીજી, કુંતા માતા અને બીજા રડ્યા ખડ્યા ઉદ્ધવજી જેવા અને વિદુરજી જેવા ભીષ્મ પિતા ભગવાન માનતા હતા. બરાબર. બાકી હજારોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં એમના કોઈ અનુયાયીઓ હતા નહીં. હા, કોઈક મોટા પુરુષ છે, મોટા રાજા છે, બહુ હોશિયાર છે, એવું બધું માનતા હશે. પણ આજે અમને શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા અને રામચંદ્ર ભગવાન મળ્યા, એ જ સાક્ષાત ભગવાન છે એવું કોઈ માનતું ન હતું. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો રામાનંદ સ્વામી ધામમાં ગયા એના 14મા દિવસે જ મહારાજે બધાને આવો સર્વોપરીપણાનો નિશ્ચય કરાયો. બરાબર. આ કઈ ઓછી કૃપા કહેવાય? અને ત્યાર પછી આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે એક અંગ્રેજે પોતાની ડાયરીમાં એવું લખેલું છે કે અમે ગુજરાતમાં ગયા ત્યારે આખા ભારતમાં ભ્રમણ કરીને અમે જાણ્યું કે આ સહજાનંદ સ્વામીને કેટલા લોકો ભગવાન માને છે. તો એણે આંકડો લખ્યો છે 18 લાખ લોકો. કેટલા? તો મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે 18 લાખ લોકો તો સહજાનંદ સ્વામીને સાક્ષાત પુરુષોત્તમ માનીને એની ઉપાસના કરતા હતા. અને આજે તો કરોડોની સંખ્યામાં લોકો સ્વામિનારાયણને ભગવાન માને છે. રાઈટ? તો આ બધો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. પછી બધા જેટલા સમાધિમાં ગયા હતા એ બધાને મહારાજ પાછા લઈ આવ્યા. અને પછી બધાને સમાધિમાંથી જાગૃત કર્યા, બધા દંડવટ કરવા લાગ્યા અને ભગવાનનું પૂજન કરવા લાગ્યા અને બધાને અહો થઈ ગયું. રાઈટ? પછી શીતળદાસ ઉપર ભગવાન ખૂબ રાજી થયા અને એ વર્ષોથી ભગવાનની શોધમાં અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા અને બધે ફરતા હતા ને, તો એ બધું ભગવાને એને રાજીપો આપતા શીતળદાસને સ્વામિનારાયણ સંપ્રદાયના વહેલા સાધુ કર્યા અને દીક્ષા આપી. અને શું નામ પાડ્યું? વ્યાપકાનંદ સ્વામી. શું નામ પાડ્યું? વ્યાપકાનંદ સ્વામી. કેવા મહાન સાધુ કે આમ કરીને આમ કરે અને કોઈક પૂછે કે સ્વામી આ શું કર્યું? તો કે બ્રહ્માંડ ચોડી નાખ્યું. શું? એવા મહાન સાધુ થયા. રાઈટ? તો સ્વામિનારાયણ સંપ્રદાયના વહેલા સાધુ કોણ? વ્યાપકાનંદ સ્વામી. અને એમનું પૂર્વાશ્રમનું નામ શું હતું? શીતળદાસ. કેવા હતા? જ્ઞાતિએ કરીને બ્રાહ્મણ હતા. અને ઘર બાર બધી જ વસ્તુનો સમજણપૂર્વક ત્યાગ કરીને વર્ષો સુધી ભારતનું ભ્રમણ કેમ કર્યું હતું એમણે? ભગવાનને મેળવવા માટે. એમને મનમાં એવી ભાવ હતો કે મારે ભગવાનને મળી જવું છે. તો ભગવાને એમની આવી શુભ ઈચ્છા પૂરી કરી અને ભગવાન એમને મળી ગયા. તો આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય થયો હતો. ક્યારે થયો હતો? આજથી 224 વર્ષ પહેલા. આ આવે એ સોમવારે, બરાબર, એકાદશી છે. હું ના ભૂલતો હોઉં તો સફલા એકાદશી છે. અને સફલા એકાદશીના દિવસે આપણે સૌએ આખા સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા અનુયાયીઓ હોય, બરાબર, જે કોઈ ફાટા હોય, બધા જ સ્વામિનારાયણ મહામંત્રની જયંતી મનાવશે. કેટલામી જયંતી? 224મી. તો હવે છે ને આ સ્વામિનારાયણ મંત્રનો મહિમા આપણે જાણીએ. સ્વામિનારાયણ મંત્રથી શું થયું
એ તો આપણે ચરિત્ર દ્વારા જાણી લીધું. હવે એક પદ દ્વારા એ મંત્રનો મહિમા જાણીએ. બરાબર? તો હું ગાઉં તો મારી સાથે સાથે તમે પણ ગાજો. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. આ પદના લેખક એવું કહે છે કે જે કોઈ વ્યક્તિ સ્વામિનારાયણ નામ લેશે તેના બધા જ પાતક એટલે પાપ બાળી નાખશે. શું? સ્વામિનારાયણ નામ જ બધા જ પાપ બાળી નાખશે. આની પહેલા આપણે કેટલીય સભાઓમાં શું સમજ્યા કે આપણા બધા જ પાપ બાળવા હોય તો શું કરવાનું? એકાદશી કરવાની. બરાબર? તો એ એક સહેલો ઉપાય હતો કે એકાદશી કરીએ અને બધા પાપ બળી જાય. પણ આજે ભગવાને આપણી ઉપર એવી કૃપા કરી કે શું કહે છે? એકવાર સ્વામિનારાયણ નામ લો અને બધા જ પાપ બળી જાય. એનો મતલબ એવો નહીં કે આખો દિવસ પાપ કરવાનું, હુતા પહેલા સ્વામિનારાયણ બોલાવીને હુઈ જવાનું. એવું ના કરતા, નહીં તો ભગવાન નહીં બાળે. આ તો ભૂલે થઈ ગયા હોય ને તો બાળે. પાછા એમને કહેતા સ્વામી તમે તો કહેતા હતા, મહારાજે આવું કીધું છે. જો સ્વામિનારાયણ એકવાર રટે બીજા નામ રટ્યા હજાર. જો સ્વામિનારાયણ એકવાર રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ તેનું. જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ તેનું. લેખક કહે છે કે મારી શ્રુતિમાં નામ અનેક છે. શ્રુતિ એટલે મારા સાંભળ્યામાં તો આજ સુધી અનેક નામ આવ્યા છે. વ્યાસ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર થઈ ગયા તો એમણે વિષ્ણુ સહસ્ત્ર નામ લખ્યો. બરાબર? એવા જેટલા કવિઓ થઈ ગયા હોય એમણે ભગવાનના અનેક નામો લખ્યા છે. પણ લેખક કહે છે કે મેં આજ સુધી અનેક ભગવાનના નામ સાંભળ્યા છે, પણ આ એક નામ એવું છે કે તમે ના પૂછો વાત. એ બધા જ નામોમાં આ સ્વામિનારાયણ નામ છે કેવો છે? સર્વોપરી નામ છે. જો સ્વામિનારાયણ એકવાર, કોઈ વ્યક્તિ એકવાર સ્વામિનારાયણ બોલે અને બીજા નામ લે 1000, તો 1000 નામ બીજા લો અને સ્વામિનારાયણ એકવાર બોલો તો સરખું ફળ થાય છે. જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ તેનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે. જે સ્વામિનારાયણ મંત્ર છે મહેન્દ્રભાઈ, એ કેટલા અક્ષરનો છે? ષડક્ષરી. બરાબર? તો 6 અક્ષરનો મંત્ર છે. હવે કોઈ એક મંત્ર 6 અક્ષરનો હોય, કોઈ એક વ્યક્તિનું નામ 6 અક્ષરનું હોય, તો એક નામની અંદર 2 નામ હોય કોઈ દિવસ? એક ભગત મને મળ્યા હતા, મને કહેતા હતા કે સ્વામી
સ્વામિનારાયણ એટલે શું ખબર છે? મેં કીધું ના ભાઈ, મને ક્યાંથી ખબર હોય, તમે સમજાવો. બરાબર, તો મને સમજાવવા લાગ્યા કે સ્વામી એટલે ફલાણા સ્વામી અને નારાયણ એટલે પુરુષોત્તમ નારાયણ. તો મેં કીધું એવું કેવી રીતે? તો કે પણ જુઓ ને, સ્વામી અને નારાયણ. એટલે મેં કીધું ભાઈ તમારી વાત સાચી, પણ તમે જે સ્વામિનારાયણ કહો છો એ સ્વામિનારાયણનો એવો અર્થ થાય નહીં. તમે એમ કહો સ્વામી અને નારાયણ તો એ બે છે, પણ સ્વામિનારાયણ તમે કહો તો એ એક જ છે. બરાબર? તો સ્વામિનારાયણનો અર્થ એવો થાય કે જે સર્વના સ્વામી છે, સર્વના નિયંતા છે, સર્વ નિયામક છે, સર્વોપરી છે, એવા નારાયણ એટલે સ્વામિનારાયણ. એ એક જ છે, બે નથી. બરાબર? તો જો અહીંયા પણ લેખકે લખ્યું કે ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. તો આપણે જીવનમાં કોઈ પણ અર્થ સિદ્ધ કરવો હોય, બરાબર, તો એક જ ઉપાય છે. કયો? સ્વામિનારાયણ મહામંત્ર. બરાબર? હજુ એમ કે છે સુખી કરે સંકટ સર્વે કાપે. કોઈ પણ સંકટ આપણા જીવનમાં આવ્યું હોય ને આપણે દુઃખ હોય તો સુખી થવા માટે દોરા ધાગા આ તે ફલાણો મંત્ર, દેરીએ જવું, દરગાહે જવું, કે આ કરવું, અહીંની બાધા માનવી, અહીંનું આ કરવું, આ બધું કાંઈ જ કરવાની જરૂર નથી. શું કરવાનું? સ્વામિનારાયણ મંત્ર. વિશ્વાસ હોવો પડે. શું? વિશ્વાસ હોવો પડે. એક્ઝામ્પલ આપું તમને. કોઈ એમ માને કે ફલાણી જગ્યાએ હું બાધા કરું, ગિરનારની આખી પરિક્રમા દંડવટ કરતો કરતો કરું અને મારું કામ થઈ જાય, તો જેટલો ત્યાં વિશ્વાસ રાખો છો એટલો જ તમે જો સ્વામિનારાયણ મંત્રમાં વિશ્વાસ રાખો તો સ્વામિનારાયણ મંત્ર કામ નહીં કરે. પણ આપણને શું હોય ખબર છે? આપણને એમ હોય કે હું આખા ગિરનારની પરિક્રમા દંડવટ કરતો કરતો કરું ને તો જ મહેનત કરી કહેવાય. શું? મહેનત કરીએ તો ફળ મળે. પણ ભગવાન આટલું સાવ સીધું બતાવે છે કે તમે વિશ્વાસ રાખો ને સ્વામિનારાયણ મંત્ર બોલો તો આજ સુધી એવું કયું કામ છે જે ન થયું હોય ને તમારું અટકી જશે? પણ આપણને શું હોય? વિશ્વાસ ના હોય. જેને જેમાં વિશ્વાસ હોય તો ભગવાન તે નિમિત્તે તે દ્વારા કામ કરતા હોય. પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો કરોડો પરચા છે. કેટલા? કે સ્વામિનારાયણ મંત્ર બોલ્યાથી લોકોના અનંત કામો થયા છે. તો જીવનમાં સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિત હોય, જે સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઈષ્ટદેવ માનતા હોય, એણે તો જીવનમાં કોઈ પણ દુઃખ આવે અથવા કોઈ પણ અર્થની સિદ્ધિ કરવી હોય તો એની માટે તો ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? સ્વામિનારાયણ મહામંત્ર. રાઈટ? આગળ ગાયત્રીથી લક્ષ ગુણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. આ પૃથ્વી ઉપર અનેક ઠેકાણાઓ છે જ્યાં બધા ભગવાનનું ભજન કરે છે, પણ જ્યાં એ બધા જ ઠેકાણાઓમાં જે જગ્યાએ મહામુક્તો વસ્યા છે ને એ કયા મંત્રનું રટણ કરે છે? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. અને કેટલો છે? ગાયત્રી મંત્ર કરતા લક્ષ ગણો વિશેષ. લક્ષ એટલે લાખ ગણો પણ વિશેષ છે. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. આપણે કોઈ વ્યક્તિ ધામમાં જવાનો હોય અને આપણને ખબર હોય કે હવે આ અઠવાડિયું 10 દિવસ 15 દિવસના મહેમાન છે, અને જો એના કાનમાં સ્વામિનારાયણ મંત્ર પડી જાય
તો અહીંયા કીધું એવું કામ થઈ જાય. રાઈટ? એટલા માટે આપણે ખાલી મરવા પડીએ ત્યારે જ સ્વામિનારાયણ મંત્રનો જાપ નહીં કરવાનો. અત્યારથી ચાલુ રાખ્યો હોય તો મરતી ઘડીએ એ મંત્ર યાદ આવે, નહીંતર આખી જિંદગી જે મંત્રનો જાપ કર્યો હોય એ મંત્ર યાદ આવે. બરાબર? પછી સ્વામિનારાયણ મંત્રથી ભૂત પિશાચ બધું જ ભાગી જાય. પછી કંઈ ભૂવાને બોલાવવાની જરૂર પડે નહીં. તમારા ઘરમાં આડોશ પાડોશમાં અથવા તમારી ગલીમાં કે તમારી કોમ્યુનિટીમાં કોઈકને ભૂત વળગ્યું હોય એવું લાગે તો શું કરવાનું? સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાનો. આપણને અંધારાથી બીક લાગતી હોય, જંગલમાં જવાથી બીક લાગતી હોય, એવી કોઈ પણ જગ્યાએ બીક લાગતી હોય તો સ્વામિનારાયણ ભગવાનનો વિશ્વાસ રાખવાનો અને મંત્ર જાપ કરવાનો. ભગવાન બધું જ દુઃખ ટાળી દે, બીક ભગાડી દે. ખબર પડી? શું કહે છે મહારાજ? તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. બરાબર? જે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા હોય એને સદબુદ્ધિ જાગે. ઓકે? સદબુદ્ધિ આપણું કલ્યાણ કરે અને દુર્બુદ્ધિ આપણને નરકમાં નાખે. તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહેશે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. આપણે રાણા રાજગરનું ચરિત્ર સાંભળ્યું હતું. કયા ગામના હતા? કોણ કહેશે? ચાલો, ગઈ જ સભામાં સાંભળ્યું હતું. ગોલીડાના રાણા રાજગર, એના બે ભાઈઓ. એણે મહારાજ પાસે વરદાન માંગ્યું હતું કે અમારા ગામમાં ને અમારી ગામની સીમમાં સત્સંગી હોય કે કુસંગી કોઈને જમના તેડા નહીં. તો એક કુસંગીને, સત્સંગના દ્વેષીને જમ તેડવા આવ્યો અને સ્વામિનારાયણનું નામ લઈને રાણા રાજગર એની પાછળ ભાગ્યા તો જમ ભાગી ગયા. બરાબર? જો અહીંયા આવ્યું ને, સ્વામિનારાયણ નામ કહેશે ભાવે કુભાવે મુક્તિ લેશે અને આ નામથી જમ પણ નાસી જાય. બરાબર? રાણા રાજગરનું ચરિત્ર આપણે જોયું હતું. સડક્ષરો છે ષટશાસ્ત્ર સાર તે તો ઉતારે ભવ સિંધુ પાર. છ એ ઋતુમાં દિવસે નિશાએ સર્વે ક્રિયામાં સમરો સદાએ. કેટલી ઋતુમાં કરવાનો? 6 ઋતુમાં. કયો મંત્ર ચાલુ રાખવાનો? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ખાલી બપોરે જ લેવાનો કે સવાર સાંજ બપોર લેવાનો? હા, બરાબર. આમાં કોઈ પ્રિસ્ક્રિપ્શન લાગુ પડતું નથી. અને શું કહે છે અહીંયા? સર્વે ક્રિયામાં સમરો સદાય. તમે ગમે તેવી ક્રિયા કરતા હો ને, શુભ ક્રિયા કરતા હો કે અશુભ ક્રિયા કરતા હો, સ્વામિનારાયણ મંત્ર જપ્યા કરવાનો. રાઈટ? ફાયદા તો જો ભલા માણસ. મુકાય આને? ના મુકાય. પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ નિત્યે સ્મરવું સનેહે. જડે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય.
શું કહે છે? પવિત્ર દેહ લો કે અપવિત્ર દેહ? અમુક લોકોને એવી માન્યતા હોય, અંકુરભાઈ, કે સવારે ઉઠીએ, નાહી ધોઈને પૂજા કરીએ, પછી જ ભગવાનનું નામ લેવાય, પછી જ માળા કરાય. એવું કશું જ નહીં. દેહ પવિત્ર હોય કે અપવિત્ર, ક્રિયા શુભ હોય કે અશુભ, તમે ગમે ત્યારે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી શકો. જડે કરીને જેમ તનનો મેલ જાય, એમ આ મંત્રનો જાપ કરવાથી આપણું અંતર શુદ્ધ થઈ જાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધું શુદ્ધ થવા લાગે. જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનુ સંત. તે સ્વામિનારાયણ નામ લેતા, લાજી મરે છે મુખથી કહેતા. જે વ્યક્તિએ મહાપાપ કર્યા હોય, કેવા? તો કે છે કે બ્રાહ્મણને માર્યા હોય, ધેનુ એટલે ગાયને માર્યા હોય, પીડ્યા હોય, સંતને પીડ્યા હોય, આવા બધા જે મહાપાપી માણસ હોય ને, એને જ્યારે મુખેથી સ્વામિનારાયણ નામ લેવાનું થાય ત્યારે શરમ આવે. શું થાય? અને મોઢેથી નામ ન લઈ શકે. કોઈ સ્વામિનારાયણનું નામ ન લઈ શકતું હોય અને એની લાઈફમાં તમે થોડુંક ઊંડું રિસર્ચ કરશો તો ખબર પડશે કે આવું કંઈક કર્યું હશે, ત્યારે એના મોઢામાંથી નામ ન લઈ શકાય. તો પછી પાપ ક્યાંથી દૂર થાય? રાઈટ? શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર. પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું. શ્રી સ્વામિનારાયણ નામ તો સારમાં સાર છે, અને કેવું છે? પાપને બાળી નાખનાર છે. ઓકે? અને કોઈ પણ વ્યક્તિનું અંતર ગમે તેટલું પાપી હોય પણ આ નામ લે તો કેવું થઈ જાય? શુદ્ધ થઈ જાય. જોબન પગી આપણા સંપ્રદાયમાં મહાન ભક્ત થઈ ગયા, રાઈટ? પણ જ્યારે એ સ્વામિનારાયણ ભગવાનના સંપર્કમાં નહોતા આવ્યા ત્યારે એ લોકોને જેમ આપણે કાકડી કાપીએ ને, કોઈ કાકડી કાપી છે ઘરે? હે? કાકડી સુધારી છે કોઈએ? તો જેમ આપણે કાકડી કાપીએ ને, એમ જોબન પગી માણસોને કાપી નાખતા હતા. શું કરતા હતા? માણસોને કાપી નાખતા હતા. વાલેરા વરુ એવા હતા. એવા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાય દરબારોના અંતે બધા હતા. જેમ આપણે કાકડી કાપીએ ને ગાજર કાપીએ ને, એમ માણસો કાપી નાખે, ટામેટા કાપીએ એમ. બરાબર? પણ એ બધાનો પણ ઉદ્ધાર થયો, એ બધા પણ અક્ષરધામને પામી ગયા. તો કેમ? તો કે આખો દિવસ સ્વામિનારાયણ 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 જપ્યા કરતા હતા. બરાબર? તો એમણે જે કંઈ પાપ કર્યા હોય બધા ધોવાઈ ગયા હતા. અને અંતે ભગવાન પોતાના મુક્તોને લઈને તેઓ બધાને ધામમાં તેડી ગયા. આવો મહામંત્રનો પ્રતાપ છે. બરાબર? તો આપણે આનો બને એટલો ભરપેટ લાભ લઈ લેવો જોઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.